સુરત મહાનગરપાલિકા સફાઈ કર્મચારીની 10 લાખની ઠગાઈ, જેમાં બોગસ પગાર સ્લીપ બતાવીએ સફાઈ કર્મચારીએ અને એસબીઆઈની બેંક જે મજૂરા ગેટની જે બ્રાન્ચ છે તેમાં રજૂ કરી હતી અને 10 લાખની ઠગાઈ કરી છે. લોન લેવા બોગસ પગાર સ્લીપ બતાવી, એનઓસી પણ બનાવી. લોન કૌભાંડમાં બેંક કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે. લોન માટે એજન્ટે 3 લાખ રૂપિયા લીધા હતા. બેંકના ઓડિટમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. સફાઈ કર્મી, એજન્ટ અને બેંક મેનેજરની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારનું કારસ્તાન સામે આવ્યું છે. બેંકમાં લોન લેવા માટે પાલિકાની ખોટી નકલી એનઓસી આપી બેંકમાંથી ₹10 લાખ રૂપિયાની લોન લેવામાં આવી છે. સમગ્ર મામલો જ્યારે બેંકમાં ઓડિટ આવતા સામે આવ્યો હતો, જેને લઈને બેંક દ્વારા જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા સમગ્ર મામલે કુલ 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પાલિકાના કર્મચારી જે છે બટવન નટવર સોલંકી, જેમને લોન જોઈતી હતી, તે ઉપરાંત 2 એજન્ટ પણ છે, નિલેશ ઉત્તમ ગોહિલ તથા અંકિત નવીન ચૌધરી. તે ઉપરાંત બેંક આપનાર એસબીઆઈ બેંકના મેનેજર કૃષ્ણકુમાર ઝા, તેમને ખબર હોવા છતાં કે આ ડોક્યુમેન્ટ ખોટા છે, તેમ છતાં આ લોન આપવામાં આવી હતી. ત્યારે તેને લઈને સમગ્ર મામલો જે છે ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવતા બેંક દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કુલ 4 બેંક મેનેજર સહિત કુલ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. અગાઉ પણ આ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે, અગાઉ પણ આ પાલિકામાં સફાઈ મહિલા કર્મચારી પણ આ બેંક લોનના ચક્કરમાં ફસાઈ હતી. ત્યારે ફરી પાછી પાલિકામાં કર્મચારીનું કારસ્તાન આ સામે આવ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.